નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સ્થૂળતા વિરુદ્ધની જંગમાં સફળ વડોદરાના મીનાબેને યોગથી 3 વર્ષમાં 30 કિલો વજન ઘટાડ્યું। પહેલાં 110 કિલોગ્રામ વજન હતું। સ્થૂળતા આજે એક વૈશ્વિક આરોગ્ય પડકાર તરીકે ઉભરી રહી છે, જે માત્ર શારીરિક કષ્ટ નથી લાવતી, પણ માનસિક અને સામાજિક સ્તરે પણ અનેક પડકાર ઊભા કરે છે। આવા સમયમાં યોગ જીવન બદલવાની શક્તિ ધરાવે છે, એવું જીવતું ઉદાહરણ છે વડોદરાના 55 વર્ષીય મીનાબેન નચાનિયા। તેમણે યોગ દ્વારા 3 વર્ષમાં 30 કિલો વજન ઘટાડી સ્થૂળતાને મહાત આપી છે। મૂળ સૌરાષ્ટ્રના અને અગાઉ ટાટા કેમિકલ મીઠાપુરમાં ગ્રામ્ય વિકાસ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા મીનાબેન વર્ષ 2007માં વડોદરા સ્થાયી થયા પછી જીવનમાં અનેક ફેરફારોમાંથી પસાર થયા। વ્યવસાય સહિત પારિવારિક જવાબદારીઓ અને જીવનશૈલીમાં થયેલા બદલાવના પરિણામે તેમનું વજન 110 કિલોગ્રામ સુધી પહોંચી ગયું હતું। નબળું શરીર, મનોબળની અછત અને વધતા તણાવભર્યા પળો વચ્ચે એક સમય એવો આવ્યો જ્યારે તેમણે પોતાની જાતને બદલી નાખવાનો મક્કમ નિર્ણય લીધો। વર્ષ 2020માં મીનાબેને યોગ સાથે જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી। આરંભમાં આસનો કરવામાં તકલીફો સામનો કરવો પડ્યો। પગ જોડીને બેસવું મુશ્કેલ હતું। સોફા પરથી ઊભા થવામાં ટેકાની જરૂર પડતી હતી, પણ નિયમિત યોગાભ્યાસ મનોબળથી 3 વર્ષમાં મીનાબેને આશરે 30 કિલોગ્રામ વજન ઘટાડ્યું। આજે તેઓ માત્ર શારીરિક રીતે સ્વસ્થ સહિત માનસિક રીતે પણ સ્વસ્થતા અનુભવે છે। મીનાબેન કહે છે, યોગે મને ન માત્ર લવચીક બનાવ્યું, પણ મારા ગુસ્સા અને જીવનની ગતિ પર કાબૂ મેળવવામાં પણ મદદ કરી। હવે જીવનમાં શિષ્ટતા અને આત્મવિશ્વાસનો સાથ છે। તેઓ હાલમાં ગુજરાત યોગ બોર્ડ સાથે યોગ ટ્રેનર તરીકે જોડાયેલા છે અને દરરોજ વિવિધ વય જૂથના આશરે 65 લોકોની યોગ તાલીમ આપે છે। ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે તેમનો અભ્યાસ લાભદાયક સાબિત થઈ રહ્યો છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે યોગ માત્ર કસરત નથી, તે મન અને આત્માના સમન્વયનો માર્ગ છે। સ્થૂળતા સામેની લડતમાં યોગ એક સાર્થક અને ટકાઉ વિકલ્પ બની શકે છે। માઇન્ડફુલનેસ, શારીરિક પ્રવૃત્તિ અને તણાવ નિયંત્રણના માધ્યમથી તે ન માત્ર વજન ઘટાડે છે, પણ જીવનશૈલીમાં હકારાત્મક પરિવર્તન લાવે છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।